હાલો, બોલો કમિશનર સાહેબ. એ હા હા સાહેબ, અમે હનુમાનગઢમાં જ છેવી. હે નો હોય સાહેબ. એ હા હા સાહેબ, અમે હરખી ધ્યાન રાખશું. એ હા. કોનો ફોન હતો સાહેબ? એ સાહેબ કમિશનર સાહેબનો ફોન હતો અને કમિશનર સાહેબે શું કીધું તમને કાંઈ ખબર છે? શું કીધું? એ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને કમિશનર સાહેબે કીધું છે કે આપણે હનુમાનગઢમાં હરખી ધ્યાન રાખવાની છે. અરે બાપરે, તો આપણે હરખી ધ્યાન રાખવી પડશે ને. આ મણિયા પાકિસ્તાન વાળા રહ્યા એ હાલતા ને ચાલતા બોમ્બ નાખી દેશે સાહેબ. એ હા હા સાહેબ, આપણે હરખી ધ્યાન રાખવાની છે. બાપરે, એ સાહેબ આમ તો જો ઓલું શું. અરે બાપરે, આ તો ઓલા પાકિસ્તાન વાળાનું હેલિકોપ્ટર છે અને એ તો સાહેબ આપણા હનુમાનગઢમાં જ ફાયરિંગ કરે છે. સાહેબ હા એ હેલિકોપ્ટરને આપણે રોકવું પડશે, નકર તો આખું હનુમાનગઢ સાફ કરી નાખશે. હાલો હાલો. બમ ફૂટો ભાગો. ઓ ભાઈ ઓય ઓય. કાયકા દાઉદભાઈને ફોન કરવો જોઈશે. હાલો, દાઉદભાઈ, ભલા મણાવ આવું હેલિકોપ્ટર દેવાય? હજી હનુમાનગઢમાં થોડાક બમ ફોડ્યા હતા, હેલિકોપ્ટરમાં પેટ્રોલ ખૂટી ગયું. બોલો હવે હેલિકોપ્ટરનું શું કરવું મારે? એક કામ કરો, તમે બીજું હેલિકોપ્ટર મોકલાવો. હનુમાનગઢમાં સૌ હનુમાન મંદિર છે ને, અહીંયા બિલ્ડિંગ છે ને, આ એ બિલ્ડિંગ ઉપર ઊભો સૌ. હા તે વાંધો નહીં, હાલો બમવાળું બીજું હેલિકોપ્ટર મોકલાવો. એ હા, તા સુધી હું રહ્યો ને મારી પાસે ઠેલામાં બમ પીડ્યા ને એ હનુમાનગઢમાં બધે માંડી દઉં, આખું ગામ ઉડાડી નાખવાનું છે. હજી તો મેં અડધું ગામ માંડ ઉડાડ્યું હતું, તા પેટ્રોલ ખૂટી રહ્યું. બોલો આવું હેલિકોપ્ટર દેવાય? તમે ભલા મણાવ, મારે તમને શું કહેવું હવે? વાંધો નહીં, હાલો. એ હા. દાઉદભાઈએ કીધું છે હમણાં બીજું બમવાળું હેલિકોપ્ટર આવે છે, ત્યાં સુધીમાં મારા ઠેલામાં બમ છે ને એ આખા હનુમાનગઢમાં પાથરી દઉં, પછી આખું હનુમાનગઢ બ્લાસ્ટ થઈ જાય છે. સાહેબ સાહેબ, આ હેલિકોપ્ટર ક્યાંય દેખાતું નથી, ક્યાંક ઉતરું લાગે માજું. હા હા સાહેબ, એ હેલિકોપ્ટર ગમે ત્યાં ઉતર્યું હોય, આમ જોવો હા આપણે એ હેલિકોપ્ટરને ગોતવું પડશે એમાંથી, કારણ કે ઓલો મારા દીકરા મારાનો આતંકવાદી ઉતર્યો હશે હા. અને એ જો આપણે હનુમાનગઢમાં બોમ્બ નાખી દેશે ને તો આખું હનુમાનગઢ તબાહ થઈ જશે. એટલે હાલો હાલો એ હેલિકોપ્ટરને ગોતી. અરે બાપ રે, આમ તો જો હનુમાનગઢ, હા 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 હા, આખું હનુમાનગઢ સાફ કરી નાખ્યું. ભાઈ આમ જવા દે. શું હે એલા તારે? એ સાહેબ, મેં પાકિસ્તાન વાળા આતંકવાદીનું હેલિકોપ્ટર જોયું છે અને એ એક બિલ્ડિંગ ઉપર ઉતર્યું છે અને આતંકવાદી અહીંયાથી ભાગીને ગામમાં આવ્યો ગયો છે. અરે બાપરે, તું સાચું કેસ? હા સાહેબ. સાહેબ હા તો આપણે એ રહ્યું ને આતંકવાદીને મારા દીકરા મારાને ગોતવો પડશે. જો એ આતંકવાદી નહીં જડે ને તો એ મારા દીકરા મારાનો આપણા હનુમાનગઢમાં ક્યાંક બોમ્બ બ્લાસ્ટ કરશે ને તો કેટલાય માણસોનો જીવ જશે સાહેબ. હા પણ આપણે એક કામ કરી, હા એ મારા દીકરા મારાનો ગામમાં ગયો છે હા અને કઈ બાજુ ગયો એ આપણને ખબર નથી. ના એટલે સાહેબ રહ્યું ને હા આપણે નોખા નોખા થઈ જવી હું આમ જાઉં. અને અમે બે રહ્યો ને આમ જાવી. બરોબર? જાઓ હાલો. હાલો સાહેબ. હાલ હાલ.
સામો પડી ગયો સામો. મેં આ હનુમાનગઢમાં એક બમ માંડી દીધો છે અને હજી આખા હનુમાનગઢમાં બધે બમ માંડવાના છે. પછી આખું ગામ બ્લાસ્ટ. સામો પડી જાય છે સામો. અરે તારી જાતના આતંકવાદી ઉભો રે. વિમાન આહા અમારા દીકરા મારાનો આતંકવાદી ક્યાં ગયો ઘડીકમાં? એ સાહેબ આ બાજુ જ ભાગીને આવ્યો તો. આમ જો આપણે રહ્યું ને એ આતંકવાદીને ગમે એમ કરીને ગોતવો પડશે. પણ આ મારા દીકરા મારાનો ક્યાં હશે? તારી જાતના પોલીસ વાળા, તને એવું હતું ને કે હું આતંકવાદીને પકડી લઈશ અને એને મારી નાખીશ હે? ભલામણા તને ખબર છે મને મારા સરદારે કેવી ટ્રેનિંગ આપી છે હે? સમજો એકારે 5 પોલીસ વાળા આવે ને તો હું બથમાં એને પહોંચી જાઉં. પોલીસ વાળાને સમજો મારી પાડીને ધોકાવીને હું ભાગી જાઉં. ખબર છે? હવે ઉપર હું મારા દાઉદભાઈને ફોન કરી દઉં. હલતો નહીં નકર અહીંયા આ બમ ફૂટી જાય છે. સાપ દબી દીધી તો સમજાયું? આવ બનજી જે કઈ બોલતી નો જ નહીં. હલો દાઉદભાઈ, મારી વાત કાન ખોલીને સાંભળો. હનુમાનગઢમાં મેં બધે બમ મૂકી દીધા છે. હવે તમે ઓલું બમ વાળું હેલિકોપ્ટર ન મોકલો ને તો કાંઈ નહીં. હવે આખું ગામ જ ઉડાડી નાખવાનું થાય. અને એક પોલીસ વાળો મારો દીકરો મારી માહે આવ્યો તો મને પકડવા. એને પકડી લીધો અને એને એમ જો બમ બાંધી દીધો. હમણાં ગામ બારો જઈને એક સાપ દબ્બું ને આખું ગામ બ્લાસ્ટ અને પોલીસ વાળો બ્લાસ્ટ. હા એ ઉપાધિ કરો માં બધાને ઉડાડી નાખીશ. ખુદા ઓફિસ. હવે બધાનો વારો, બધાના સોયત્રા નીકળશે. હવે હું જાઉં છું હનુમાનગઢ મેકીન અને એક સાપ દબ્બીશ ને તો આખું ગામ બ્લાસ્ટ અને હારો સમજો પોલીસ વાળો શહીદ બ્લાસ્ટ જન્નત મળી જાય છે. જાઉં છું હું સમજો ખુદા ઓફિસ. આહા અમારા દીકરા મારાનો આતંકવાદી ક્યાં હશે? અરે બાપરે પોલીસ. જોજો આતંકવાદી. ઓય તારી જાતના આતંકવાદી સરેન્ડર કરી દે નકર ભડાકો કરીને મારી નાખીશ. હા અમારા સાહેબ આવી ગયા લાગે. હવે આતંકવાદીને પકડી લેશે. ઓય તારી જાતના તને સરેન્ડર કરવાનું કીધું હે, દાંત કાઢવાનું નહીં. ઓય મારી વાત કાન ખોલીને સાંભળ. તું ભડાકો કરીશ ને એ પેલા જો મેં આ રિમોટની સાપ દબી દીધી ને તો આખું ગામ બ્લાસ્ટ થઈ જાય છે. અને આ રૂમ દેખાય ને રૂમ, એ રૂમ અંદર તારો એક પોલીસ વાળો છે અને એને મેં બમ બાંધેલો છે. આ એક સાપ દબીશ ને તો આખું ગામ બ્લાસ્ટ અને તારો પોલીસ વાળો બ્લાસ્ટ થઈ જાય છે. જરાય ઊંચા નીચો નહોતા. બંદૂક એટી કર એટી બંદૂક. અરે બાપરે હવે શું કરવું? એ સાહેબ હું ભલે શહીદ થઈ જાઉં, એ આતંકવાદીને જીવતો ન મૂકતા તમે. ઓય પાયનો હતો ગામ તો પછી ઉડાડીશ. હવે તો તને પેલા ઉડાડી દો તારી જાત ના. ઓય એ સાહેબ આમાં તો નકરા ધુવાળા નીકળે હે. બમ નથી ફૂટ્યો. એ આતંકવાદીને પકડી લ્યો, જવા દેતા નહીં. સાહેબ હું સરેન્ડર થાઉં છું સાહેબ. ભડાકો ન કરતા. સાહેબ મને પકડી લ્યો. તમે પકડી લ્યો. તારી જાતના સાહેબ આ આતંકવાદી પકડાઈ ગયો હે, બહાર આવી આવો. અરે તારી જાતના આતંકવાદી હવે ઉભો રહે તું. મારા દીકરા મારાનો કાંઈ નથી હમણે અમારા સાહેબને ઉડાડી દેત. આ તો તારો બોમ્બ નો ફૂટ્યો એટલે મારા દીકરા મારાનો સરેન્ડર થઈ ગયો. કા સાહેબ મારી વાત સાંભળો. તમે વાત સાંભળો. એમાં એવું કાંઈ નહોતું. મારે સરેન્ડર થવું જ તું એટલી. સરેન્ડર થવાનો દીકરો થશે? ઓય બાપા. તારી જાતના હાલ હવે તો તને રહ્યું ને જેલમાં લઈ જઈને તારા એવા બોમ્બ ફોડવા હે ને કે કોઈ દી જિંદગી ભર ભારે થાંભવું ન જો. હાલ સાહેબ મારી વાત સાંભળો.
તમે મને જેલમાં લઈ જાઓ ભલે લઈ જાઓ, મને એક ફોન કરવા દો. ઊભો રે, પેલા તારા બધા રિમોટ બીમોટ લાય, બીજું તારી પાસે કઈ છે નહીં ને? ના ના સાહેબ, હવે કાંઈ નથી. બમ હતા એ બધા ગામમાં માંડી દીધા. એ હમણાં તમને કહી દઉં ને, બધા ઠેકાણે બમ લઈ લીજો. જો મારે એક ફોન કરવો, હું ફોન કરી લઉં પછી તમે લઈ જાઓ, અહીંયા લઈ જાઓ. હાલો, હે દાઉદભાઈ, શું તમે મારી કહાણી કરો છો? હું પાકિસ્તાનથી પેચલા ભારત દેશમાં બમ ફોડવા આવ્યો તો. તમે હેલિકોપ્ટરે મને સારું ન આપ્યું, એમાં પેટ્રોલ ખૂટી ગયું ને એ બગડી ગયું. અને અત્યારે તમે બમ આપ્યા, એ બમે હાવ બગડી ગયા, હાવ ફૂચકી થતા, ફૂચકી થઈ ગયા, ફૂચકી. એમ જોવો એક બમ ન ફૂટ્યો. તમે તો આબરૂ કાઢી. ચાઇનાનો માલ ન લેતા હોય તો મારે તમારે ભેગો ધંધો જ ન કરવો. રાખો ફોન રાખો સાહેબ. હાલો, મને જેલમાં લઈ જાઓ. હાલો, તને તો જેલમાં લઈ જ જવાનું હોય. હાલ એમ